ચર્ચા કરીએ આપણા એક્સપર્ટ સાથે આનંદ રાઠી શ્રેષ્ઠ જીગર પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. જીગર, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને એક વ્યૂ બજાર માટે, કારણ કે જે એક શરૂઆત આજે બજાર માટે થઈ છે અને ક્લિયરલી અત્યારે બેન્કિંગ કાઉન્ટર્સ પ્રેશર બનાવી રહ્યા છે, એના પર તો ચર્ચા કરીએ, પરંતુ ઇન્ડેક્સ પણ જુઓ, અત્યારે 24,200ની નીચે હવે નિફ્ટીના લેવલ્સ છે. કઈ રીતે ઓવરઓલ ઇન્ડાઇસીસ આપ જોઈ રહ્યા છો બજારનું સેટઅપ, અને શું લેવલ્સ ધ્યાનમાં રાખીએ જીગર? વેરી ગુડ મોર્નિંગ ચાંદની. સી, ઓવરઓલ જે રીતે એક્સપેક્ટેશન હતું એ રીતે જ માર્કેટ પેન આઉટ થયું છે. ઇવન જે રીતે આપણે ફ્રાઈડેના રેલી જોઈ અને એક્ઝેક્ટલી રેઝિસ્ટન્સ નિયર જ ક્લોઝ થયું હતું, અને અવરલી ચાર્ટ ઉપર પણ અગર આપણે જોઈએ તો એક બેરિશ એબીસીડી પેટર્ન બનેલી, અને ઓવરઓલ જે રીતે સ્ટ્રક્ચર જે રહેશે, જે સેશન 500 પોઈન્ટનો ડ્રોપ વાળો હતો એક્ઝેક્ટલી 8 જુલાઈનો, એના શેડોમાં જ આપણે કન્ટિન્યુઅસલી ટ્રેડ કરીએ છીએ. ફ્રાઈડેના ડેફિનેટલી એના ઉપર ક્લોઝ આવેલું, બટ અગેન આજે ગેપ ડાઉન થયું છે, એટલે અગેન એક કન્સોલિડેશનમાં જ એક્સપેક્ટેડ છે માર્કેટ. મોટા મોટી અત્યારના 20 અને 50 દિવસની જે એવરેજ છે એના ઉપર સસ્ટેન થઈ રહ્યું છે નિફ્ટી ડેલી ચાર્ટ ઉપર, એટલે જે પુલબેક એક્સપેક્ટેડ હતો એ આવી ગયો છે, અને ઓવરઓલ હજી પણ ઘટાડે મળે છે. સી, મેજર સ્ટ્રક્ચર જે છે 23,800 છે, એના પહેલા 24,000 છે. જ્યાં સુધી આ લેવલ્સ નથી તૂટતા ત્યાં સુધી આપણે મોટા ભાગે આપણે બેરિશ નહીં થઈએ આની અંદર, અને બાય ઓન ડિપ કરવાની જ સલાહ રહેશે. અને ઇવન ઇન્ટ્રાડે માટે અગર 24,200 24,150 ઝોનમાં મળે છે નિફ્ટી, તો એક વખત બાય કરવાની સલાહ રહેશે, કેમ કે બેંક નિફ્ટીમાં થોડું એક પુલબેક કે આપણે રિકવરી એક્સપેક્ટેડ છે આની અંદર ઇન્ટ્રાડેમાં. એટલે ઉપરમાં મેક્સિમમ મને લાગે છે કે માર્કેટ ફ્લેટ થઈ શકે છે આજના દિવસમાં. 30-40 પોઈન્ટ અગર રહી જાય તો ઠીક છે, બટ ઓવરઓલ 100 પોઈન્ટની રિકવરી એક્સપેક્ટેડ છે, એટલે ટાર્ગેટ આપણે લઈને ચાલશું 24,300નો ઇન્ટ્રાડે માટે, અને સ્ટોપ લોસ જે રહેશે એ 24,100ના નીચે રહેશે. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં કમ્પેરેટિવલી જે રીતે આપણે મોમેન્ટમ ફ્રાઈડેના જોઈતી એ રીતે ક્લિયર કટ લાગતું હતું કે જે પણ રિઝલ્ટ હોય, ફ્લેટ હોય કે બિલો એક્સપેક્ટેશન હોય, એની એક જે ડિસ્કાઉન્ટિંગ હતી એ આપણે જોઈ લીધેલી, અને એના જ રૂપે અગેન જે ફ્રાઈડેના 900 પોઈન્ટ આપણે રેલી કરેલી એ જ આપણે અત્યારના ગેપડાઉનને ફર્ધર સેલિંગમાં આપણે જોયું છે આની અંદર, અને ઓવરઓલ ટ્રેન્ડ લાઇન મેન્ટેન છે ડેલી સ્ટ્રક્ચર ઉપર. આમાં પણ 20 અને 50 દિવસની એક્સપોનેન્શિયલ મેન્ટેન રહે છે. તો બેંક નિફ્ટીમાં આ પર્ટિક્યુલર લેવલથી ડેફિનેટલી એક વખત બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ જે રહેશે 57,500ના નીચે રહેશે, અને ઓવરઓલ એક બાઉન્સ બેક આપણે એક્સપેક્ટ કરીએ છીએ 58,100 અને 200 સુધી. તો એક વ્યૂ અહીંથી ધ્યાનમાં રાખી શકો છો નિફ્ટી બેંક માટે. બેંક